બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે ભારતમાલા એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદનમાં યોગ્ય વળતર ન મળતા પાલનપુરમાં ખેડૂતો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી। ચડોતરથી પાલનપુર સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। एकता थी અને કલેક્ટર કચેરી પાલનપુર રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ, કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાલા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ ટોપાડીને મારી નાખ્યા હોત ને તો સારું હતું। કારણ કે 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5.5, 6, 7, 8 હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે। અરે અત્યારે 20 રૂપિયામાં તમને કાપડ નથી મળતો, 20 રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો। કારણ કે 20 રૂપિયા જમીન પચાવી પાડવાનું, સીધી લીટે અધિકારીઓ, અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે તિજોરીને લૂંટવા માટેનો કારસો 2019 ઘડેલો છે। એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમને આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે। એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે। પ્રભારી સરદારભાઈ ચળાભાઈ, ગામ રાટીલાની સ્ટેશનમાં મારી જમીન આવેલી હતી। મારી જમીન 1 હેક્ટર ને 23 ગોઠા, 1 હેક્ટર ને 23 ગોઠા મારી જમીન ગયેલી છે। મારો 21 રૂપિયાનો ભાવ, એટલે સાસ લેવા જ 21 રૂપિયા નહીં મળતી, આ કપડું લેવા જશે 21 રૂપિયા નથી મળતું। આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ। 21 રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂંટી રહી છે। આજે અમે આવી માગણી છે, જો એને 2019માં રોડ હેડ્યો છે, 19માં રોડ હેડ્યો ને 21-22માં જમીન એને રોડવાળી કેમ છે, બીજી પાકજીવાળી નથી। અમારું જ કહેવાય એ જ માગે છે। જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય, આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતને કેમ પીલો છો? તમારે માગવું હોય તો અમારે માગી લો કે ભીખ માગી લો કે ખેડૂતોની જમીન 20 રૂપિયા ને 21 રૂપિયા પડાવવાની। જિલ્લા કલેક્ટર કચેરી પહોંચાડી। હવે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળેલો છે થરાદથી ગાંધીનગર સુધી। અમારા વિસ્તારની અંદર ફક્ત 20 ને 22 રૂપિયા મીટરનો ભાવ આપેલો છે। એના અનુસંધાને આપણા માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી, મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી, પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલો નથી। અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને 45 થી 5000 રૂપિયા મીટરના આપ્યા છે। મારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે। અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ, જેવી રીતે એનાના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ કે જે આપ 20 રૂપિયા અને 21 રૂપિયા જે જંત્રીની ચૂકવણી કરો છો એમાં કંઈક સુધારો કરી અને જે અત્યારે બજાર કિંમત છે એ રીતે તમે ચૂકવણું કરો। આ એને વાળાને જે રાતોરાત એને જમીન કરી, અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે, પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને 4000, 5000નો ભાવ ચૂક્યો અને અમને 2011ના 21 રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે એને અમે રજૂઆત કરી કે એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વળતર આપો। તમારી કેટલી જમીન છે, કેટલી જમીન સંપાદનમાં? અમારા ગામની